બદલતી ઋતુ હોય અથવા તો શિયાળાની ઠંડીમાં કોઈને તો ઘરે શરદી ઉધરસ અને કફ જેવી બીમારી તો થતી જ હોય છે. અને આ શરદી ઉધરસ અને કફ માટે આપણે ઘરે જ હોમમેડ રેમેડીઝ ટ્રાય કરતા હોઈએ છીએ. તો આજે હું તમારે આ શરદી ઉધરસ અને કફ ઝડપથી મટી જાય તેવો રામબાણ ઈલાજ લઈને આવી છું. ઘરે રહેલી વસ્તુમાંથી જ તમે આ હોમમેડ રેમેડી તૈયાર કરી શકશો. તો શરદી ઉધરસની આ હોમમેડ રેમેડી બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં લીલી હળદર અને આદું લઈ લીધું છે. હવે આ આદું અને હળદર બંનેની છાલ કાઢી લેશું. આદું અને હળદરની આ રીતે છાલ કાઢી લીધા પછી હવે એક નાનો બાઉલ લઈ તેમાં ગળણી લઈ લેશું. આ ગળણીની જગ્યાએ તમે ચોખ્ખું કોટનનું અથવા તો મલમલનું કપડું પણ લઈ શકો છો. અને ત્યાર પછી જે એકદમ નાની ખમણી આવે ને તે ખમણીની મદદથી પહેલાં આપણે હળદરને ખમણીશું. અહીંયા આપણે આદું અને હળદર બંનેને અલગ અલગ ખમણવાના છે. હળદર ખમણે છે ત્યાર પછી તેને ઉપરથી ચમચી વડે અથવા તો હાથ વડે પ્રેસ કરીને તેનો રસ કાઢીશું. આ હળદરનો રસ નીકળી જાય તે જ રીતે બીજા એક બાઉલમાં આપણે આદુને ખમણીને આદુનો પણ રસ કરીશું. આ આદું અને હળદર બંને આપણા શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. એમાં પણ જ્યારે શરદી ઉધરસ અને કફની વાત આવે ને તેમાં તો તે ખૂબ જ ફાયદેમંદ છે. આદું અને હળદર બંનેમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ રહેલા છે જે કફ અને ગળાના ઇન્ફેક્શનમાં ખૂબ જ ફાયદેમંદ છે. હળદરમાં કર્ક્યુમિન નામનું એક તત્વ હોય છે જે રેસ્પિરેટરી ટ્રેક અને ગળાના ઇન્ફેક્શનને ઓછું કરે છે. સાથે સાથે જે આપણને કફ થાય તે કફ તોડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે. એ સિવાય આદું અને હળદરમાં નેચરલ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ હોય છે જે શરદી માટે જે જવાબદાર વાયરસ અને બેક્ટેરિયા હોય ને તેને મારવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. અને ત્યાર પછી આદુમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. અને આ હળદર અને આદું આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબૂત બનાવે છે જેના લીધે શરીરમાં રોગ સામે લડવાની શક્તિ વધે છે. અને જ્યારે આ આદું અને હળદર બંનેનો એકસાથે ઉપયોગ કરવામાં આવે ને તો તેના ગુણ વધી જતા હોય છે. એટલે જ આ રેમેડીમાં આપણે આદું અને હળદર બંનેનો ઉપયોગ કર્યો છે. આદું અને હળદરનો આપણે જ્યારે રસ કાઢીએ ને ત્યારે તેમાં જરા પણ પાણીનો ઉપયોગ નથી કરવાનો. અને આ આદું હળદરને ખમણવાની જગ્યાએ મિક્સી જારમાં પીસીને પણ તમે તેનો રસ કાઢી શકો છો. આદું અને હળદરનો રસ કાઢ્યા પછી જે આ ખમણેલું આદું અને હળદર વધે ને તેને ફેંકી દેવાની જગ્યાએ તેનો ઉપયોગ તમે દાળ શાકમાં પણ કરી શકો છો. હવે અહીંયા જોઈ શકાય છે કે આદું અને હળદર બંનેનો રસ તૈયાર થઈ ગયો છે. તો હવે એક જાડો સ્ટીલનો વાટકો લઈ લેશું અને તેમાં આ આદું અને હળદરનો રસ લઈ લેશું. અહીંયા આદું અને હળદરના રસનું પ્રમાણ જોઈએ તો આદુના રસ કરતાં હળદરનો રસ થોડો વધારે હોવો જોઈએ. એટલે કે 1 ચમચી આદુના રસની સામે 1.5 થી 2 ચમચી જેટલો હળદરનો રસ લેવો. અને અહીંયા જો તો લીલી હળદર અવેલેબલ ના હોય તો સૂકી હળદરને તમે પાણીમાં પલાળીને પણ લઈ શકો છો. તો અડધી ચમચી સૂકી હળદરને તમે 1 ચમચી પાણીમાં પલાળીને અહીંયા લઈ શકો છો. આદું અને હળદરના રસને બરાબર હલાવીને લેવો, નહીં તો તેનો જે રસમાં ઘટ પાવડર જેવો ભાગ હોય ને તે તળિયે જામી જાય છે. અને ત્યાર પછી તેની સાથે જ તેમાં ચપટી અજમો ઉમેરીશું. અજમામાં થાઇમુલ નામનું એક કમ્પાઉન્ડ રહેલું છે જે શરદી અને ઉધરસ માટે ખૂબ જ ફાયદેમંદ છે. તેમાં રહેલા એન્ટી ઇન્ફ્લામેટરી અને એન્ટી માઇક્રોબિયલ ગુણધર્મો શરદી અને ઉધરસ માટે એટલે કે આપણું જે નાક બંધ થઈ ગયું હોય તે ખોલવામાં અને ગળાના ઇન્ફેક્શન માટે ખૂબ જ ફાયદેમંદ છે. હવે આ મિશ્રણને સરસથી ચમચી વડે મિક્સ કરી લેશું અને ત્યાર પછી ગેસની સ્લો ફ્લેમ ઉપર આ વાટકીને મૂકી આ મિશ્રણને ચમચી વડે હલાવતા તેને ગરમ કરીશું. પણ અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું, આ મિશ્રણને આપણે એકદમ ગરમ નથી કરવાનું. આંગળીથી અડી શકાય તે રીતનું ગરમ કરવાનું છે જેથી આપણે તેને પીએ ત્યારે તે વધારે ગરમ ના લાગે. અને થોડું ગરમ હોય તેના લીધે શરદી અને ઉધરસમાં આપણને
થોડી રાહત મળે. એટલે આંગળીથી અડી શકાય તેનાથી થોડું વધારે ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈ આ વાટકાને આપણે ગેસ ઉપરથી નીચે લઈ લઈશું. અને ત્યાર પછી આ મિશ્રણમાં આપણે અડધી ચમચી જેટલું મધ ઉમેરીશું. મધમાં પણ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મો હોય છે, જે આપણા ગળામાં સરસ રીતે કોટ થઈને ગળામાં જે આપણને બળતરા થતી હોય તેમાંથી આપણને રક્ષણ આપે છે. તો આ મધને પણ આ મિશ્રણમાં સરસથી મિક્સ કરી લેશું. મધ ઉમેરવાથી આ મિશ્રણ વધારે હેલ્ધી તો બને જ છે, સાથે સાથે તેનો ટેસ્ટમાં થોડી મીઠાશ આવવાના લીધે તે આપણને થોડું ભાવે પણ છે. તો આપણી આ હોમમેડ રેમેડી તૈયાર થઈ ગઈ છે. આ રેમેડીમાં તમે સ્વાદ માટે થોડો લીંબુનો રસ પણ ઉમેરી શકો છો, પણ તે ટોટલી ઓપ્શનલ છે. તો આપણે આ શરદી ઉધરસ માટેની હોમમેડ રેમેડીનું સિરપ તૈયાર છે. આ સિરપને તમે જો વધારે શરદી થઈ હોય તો દિવસમાં 2 થી 3 વખત અથવા તો સવારે અને સાંજે 1-1 ચમચી લઈ શકો છો. અને બાળકોને તમે આ રેમેડીની 5 થી અડધા ચમચી દિવસમાં 2 વખત આપી શકો છો. પણ જો તમારું બાળક 2 વર્ષથી નાનું હોય તો ડૉક્ટરની સલાહ મુજબ જ આ રેમેડી આપવી. તો તમે પણ આ રેમેડી એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને રેસીપી કેવી લાગી. અને જો રેમેડી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.